આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. 18મા આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓન ઓલિમ્પિયાડનો ગઈકાલે મુંબઈમાં પ્રારંભ થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે 64 દેશોના 300થી વધુ ચમકતા તારાઓ સાથે જોડાવાનો આનંદ છે. તેમણે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે તેમનું ભારતમાં સ્વાગત કર્યું. શ્રી મોદીએ કહ્યું કે ભારત ચોરસ કિલોમીટર શ્રેણી જેવા વૈશ્વિક મેગા વિજ્ઞાન પ્રોજેક્ટ્સમાં ગર્વથી યોગદાન આપે છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓન ઓલિમ્પિયાડ છે. 10 દિવસના આ કાર્યક્રમમાં ઘાના સહિત 64 દેશોના લગભગ 300 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત સિંગાપોર મંત્રી સ્તરની ગોળ મેજી બેઠક ISMRનો ત્રીજો તબક્કો આજરોજ નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર S જયશંકર, નિર્મળા સીતારમણ અને પિયુષ ગોયલ આ ગોળ મેજીમાં ઉપસ્થિત રહેશે. રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ રદ કરાશે નહીં. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું, કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર સામેથી જાણ કરે તો મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરવાથી NFSA કાર્ડ ચાલુ રહેશે. આમ હાલમાં જે લાભાર્થીઓની પાત્રતા શંકાસ્પદ છે તેઓને જ પોતાની પાત્રતા સ્પષ્ટ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે કરાશે, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા ખાતે ધ્વજવંદન કરશે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટર વિવિધ જિલ્લા મથકોએ ઉજવણીમાં ભાગ લેશે. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન સાથે રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગઈકાલે કચ્છના વિવિધ ગામોમાં અને શાળાઓમાં દેશભક્તિ ભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા યોજાઈ હતી. વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે કચ્છની ગલીઓ ગુંજી ઉઠી હતી. જે અંતર્ગત લુણી પ્રાથમિક શાળા મુન્દ્રા, જખૌ પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા ગુનેરી, GN ભદ્રા હાઈસ્કૂલ તેરા, પાટીદાર કન્યા વિદ્યાલય ભુજ, મોડેલ સ્કૂલ નલિયા અને અબડાસા તથા માધાપર, મિર્જાપર, નારાયણપર, નલિયા, કુકમા, વાંઢાઈ, બીદડા, મંજલ, કપુરાશી સહિતના ગામમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિવિધ કચેરીઓના કર્મયોગીઓ, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. લોકોમાં દેશ પ્રત્યેના ગૌરવની ભાવના વધુ બળવત્તર કરવાના ઉદ્દેશથી ખાવડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 85 બટાલિયન દ્વારા ખાવડા ચોકથી કેમ્પ પરિસર સુધી એક વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. બટાલિયન કમાન્ડન્ટના નેતૃત્વમાં યોજાયેલી આ તિરંગા યાત્રા સાયકલ અને 2 વ્હીલર દ્વારા લગભગ 5 કિલોમીટરનું અંતર કાપીને કેમ્પ પરિસરમાં પહોંચી હતી. આ પ્રસંગે BSFના અધિકારીઓ અને જવાનો ઉપરાંત ખાવડા સરકારી શાળાના બાળકો, સ્થાનિક પોલીસ અને વિસ્તારના અગ્રણીઓ જોડાયા હતા. કચ્છમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 14મી ઓગસ્ટના રોજ સવારે 8 કલાકે જ્યુબિલી ગ્રાઉન્ડથી કશ્મીર સર્કલ, બસ સ્ટેન્ડ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે. આ વર્ષે હર ઘર તિરંગા 2025 કાર્યક્રમની ઉજવણીની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ રાખવામાં આવી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં સરકારના વિવિધ વિભાગો, સેવાભાવી સંસ્થાઓ, ડિફેન્સની વિવિધ પાંખ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભુજ સહિત તાલુકા કક્ષાએ આયોજિત તિરંગા યાત્રામાં નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપવા કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. વાડાસર ગામે બેંક ઓફ ઇન્ડિયા અને માનવ જ્યોત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત કલ્યાણ માટે કૃષિ યોજનાઓ અંગે જાગૃતિ કેમ્પ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓને વિવિધ સરકારી સહાય યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.